શું ફ્રેન્ડ્સ, તમારે પણ ભજીયા પોચા રૂ જેવા બનાવવા છે, એકદમ જાળીદાર બનાવવા છે તો મારી આ ટ્રીક અપનાવી લો, એકદમ પોચા રૂ જેવા બનશે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ચણાનો લોટ ચાળીને લઈ લેવાનો છે એક તપેલીમાં। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી લેશું। ગરમ મસાલો 1 ટીસ્પૂન, હલ્દી પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું। લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછું આપણે એડ કરી લેશું। અજમો 1 ટીસ્પૂન એડ કરી લેશું। હવે થોડું મિક્સ કરી લેશું અને પાણી આપણે એડ કરીને આ રીતે સરસ બેટર આપણે તૈયાર કરવાનું છે। એકદમ થીક બેટર નથી રાખવાનું। તો હું તમને આગળ જણાવીશ કે આપણે ભજીયાનું બેટર કેવું રાખવું જોઈએ। તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરીને આપણે એકદમ સરસ બેટર બનાવી લીધું છે। જો ફ્રેન્ડ્સ, આપણે બેટર છે તે આવું રાખવાનું છે। વધારે પતલું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું, એકદમ આવું જ હોવું જોઈએ। હજી આપણે આની અંદર બીજી વસ્તુ ઉમેરવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। લીલા ધાણા ધોઈને એડ કરી દઈશું, એકદમ બારીક સુધારી લીધા છે। એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લેશું। ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી લેજો। એક બટેકું છીણીને એડ કરી દેશું। મકાઈના દાણા એડ કરી દેશું। અચકચરા આપણે થોડા વાટી લીધા છે। હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું। તમારી પાસે મકાઈ ના હોય તો તમે એને પણ સ્કીપ કરી શકો છો। કાલે ભાવનગરમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હતો અને પહેલો વરસાદ પડે અને ભજીયા ખાવાનું ખૂબ જ મન થઈ જાય છે। અને અમે પણ વરસાદની સિઝનમાં ભજીયા બનાવ્યા અને ખૂબ જ સરસ એવા બન્યા હતા। હવે આપણે ખાવાના સોડા એડ કરી દઈશું। અડધી ચમચીથી ઓછા એડ કરવાના છે। નાની ચમચી છે એટલા માટે મેં 1 ચમચી એડ કર્યા છે। સોડાની ઉપર જ આપણે હાફ લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ એડ કરવાથી તમારા ભજીયા એકદમ પોચા રૂ જેવા બનશે અને અંદરથી જાળીદાર બનશે અને તમે ખાશો તો પણ તમને આમ ગળે રહે એવું નહીં લાગે। એકદમ સરસ આ ભજીયા બનીને તૈયાર થાય છે। તો આ ટ્રીક જરૂરથી અપનાવજો ફ્રેન્ડ્સ। હવે બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો। અને હા, મારી બહેનો અને ભાઈઓ, વિડીયો ક્યાંથી જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી લખજો। તમારા બધાની કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે। હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા અગાઉથી જ મૂકી દીધું હતું। હવે આપણે આ રીતે ભજીયા પાડી લેવાના છે। વરસાદ આવે એટલે ભજીયાનું ખાવાનું મન ખૂબ જ થાય છે। ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ મજા આવે છે। એક બાજુ વરસાદ પડતો હોય અને બધાને ખબર જ હશે કાલે ભાવનગર સાઈડ વરસાદ હતો અને 5:30ની આજુબાજુ વરસાદ ખૂબ જ સારો એવો પડ્યો હતો। તો આપણે ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે, એકદમ ફૂલ નથી રાખવાનો, નહીંતર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। તો મીડિયમ ગેસ ચાલુ રાખવાનો છે અને એકદમ ધીમે ધીમે આપણે ભજીયાને કૂક કરવાના છે। નહીંતર ઘણીવાર એવું થાય તેલ એકદમ વધારે થઈ ગયું હોય તો ભજીયા પાડીએ અને તરત ઉપરથી લાલ થઈ જાય અને અંદરથી કાચા રહે। તો પહેલાંથી જ તેલમાં થોડી ધ્યાન દેવાની છે। એકદમ હાઈ તેલ ના થવું જોઈએ। હવે આ રીતે આપણે ધીમે ધીમે અલટ પલટ કરીને ભજીયાને કૂક કરવાના છે। એકદમ સરસ તળાઈ જાય પછી જ આપણે ભજીયાને કાઢીશું। જો ફ્રેન્ડ્સ, અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો આ રીત મારી તમે ક્યારે અપનાવો છો? જ્યારે વરસાદ આવે ત્યારે એકવાર જરૂરથી આ રીતને અપનાવજો અને ટ્રાય કરજો। જો કેટલા સરસ બનીને તૈયાર થયા છે। ગુજરાતીઓના ફેવરેટ
પહેલાં ભજીયા આવે છે અને ઘણા બધાને ખૂબ જ પસંદ પણ હોય છે. તો એકવાર આ રીત ચોક્કસથી અપનાવજો. અને હજી સુધી મારી પેજને ફોલો ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. આ વિડીયો ભાવનગરથી બનાવી રહી છું. તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બીજો બેચ પણ મેં બનાવી લીધો છે ફ્રેન્ડ્સ. હવે આને પણ આપણે કાઢી લેશું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખજો અને એકવાર આ રીતથી ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ પોચા જાળીદાર બને છે. ભજીયા તો બધા બનાવતા હોય છે પણ એકવાર સોડા અને સોડાની ઉપર લીંબુ નાખીને બનાવજો. બહુ સરસ એવા ભજીયા બનીને તૈયાર થાય છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભજીયા બનાવી લીધા છે. બહાર ધીમો ધીમો વરસાદ પડતો હતો અને ગરમ ગરમ ભજીયા પણ ખાધા. તમારે પણ ખાવા છે તો ચોક્કસથી બનાવજો.